દોસ્તો, હમણાં હું મારી 14 વર્ષની દીકરીના એન્યુઅલ ફંક્શનમાં ગયો હતો કે જેમાં કેટલાય સ્ટુડન્ટ દ્વારા એક ડ્રામા પ્રેઝન્ટ કરેલો હતો. તો એમાંથી લગભગ 70 થી 80% સ્ટુડન્ટને નંબરવાળા ચશ્મામાં મેં જોયા હતા. તમે પણ કદાચ આ વાતની નોંધ લીધી જ હશે. આજકાલ નાની ઉંમરમાં બાળકોને નંબર આવવા મળ્યા છે, ચશ્માના નંબર વધવા મળ્યા છે. આજથી 15-20 વર્ષ પહેલાની વાત કરું તો લોકોને આટલા નંબર જોવા ન મળતા હતા. તો આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સંખ્યા ઝડપથી કેમ વધી રહી છે તેની પાછળના વિવિધ વૈજ્ઞાનિક અને લાઇફસ્ટાઇલ રિલેટેડ કારણોની આજે ચર્ચા કરીશું. તો કેટલાય સંશોધન બાદ મેં મુખ્યત્વે 7 કારણો શોધ્યા છે, એની એક પછી એક આપણે ચર્ચા કરીશું. નંબર 1, સ્ક્રીન ટાઈમ. આજના ડિજિટલ યુગમાં બાળકો લાંબા સમય સુધી મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પ્યુટર અને ટીવીનો વપરાશ કરતા હોય છે. અને કેટલા વૈજ્ઞાનિક સંશોધનથી સાબિત થયું છે કે વધારે પડતા સ્ક્રીન ટાઈમથી બાળકોની દ્રષ્ટિ પર ખરાબ અસર પડે છે અને તેઓના નંબર વધે છે. નંબર 1, સ્ક્રીન ટાઈમ અને માયોપિયાની વાત કરું તો માયોપિયા એટલે નજીકથી નજર નબળી થવી. અને ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં થયેલા અભ્યાસોએ સાબિત કર્યું છે કે વધારે પડતા સ્ક્રીન ટાઈમથી બાળકોમાં માયોપિયાની સમસ્યા ઝડપથી વધી રહી છે. નંબર 2, બ્લુ લાઇટ અને આઈ વીકનેસ. મોબાઈલ અને કોમ્પ્યુટરની સ્ક્રીનમાંથી નીકળતા બ્લુ લાઇટ આંખ માટે નુકસાનકારક હોય છે, જેનાથી આંખો જલ્દીથી થાકી જાય છે, આંખો સુકાઈ જાય છે, માથાનો દુખાવો શરૂ થઈ જાય છે, ચીડિયાપણું વધી જાય છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી બને છે. ખાસ કરીને રાત્રે વધારે સ્ક્રીન જોવાવાળા બાળકોની સ્લીપ ક્વોલિટી ડિસ્ટર્બ થઈ જાય છે અને મગજની વિકાસની પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે. નંબર 3, ઓપ્ટોમેટ્રિક્સ અને ઓપ્થોલ્મોલોજિસ્ટ. ઓપ્ટોમેટ્રિક્સ એટલે કે એવા ટેકનિકલ પર્સન કે જે આંખોના નંબર શોધવાની પ્રક્રિયામાં અને તેને કેવા ગ્લાસની જરૂર પડે છે તેની ટેકનિકમાં માહિર હોય. તે લોકો ખાલી આંખોના નંબર શોધવામાં અને ચશ્મા બનાવવામાં તેમજ કેવા લેન્સ અને ગ્લાસની જરૂર પડે છે તેમાં મદદરૂપ થાય છે. જ્યારે ઓપ્થેલ્મોલોજિસ્ટ એટલે આંખોને લગતી તમામ મેડિકલ અને સર્જિકલ બીમારીઓનું નિદાન અને સારવાર કરનાર ડોક્ટર. તો આ બંને લોકોનું એવું જ કહેવું છે કે આઉટડોર એક્ટિવિટી બાળકોની આંખ માટે ખૂબ જ જરૂરી છે. બહાર કુદરતી પ્રકાશમાં વધુ સમય વિતાવવાથી માયોપિયાનું જોખમ ઘટી શકે છે. અને જો બાળકોને લાંબા સમય સુધી સ્ક્રીન જોવી જ પડે તો 20-20-20 નો નિયમ અપનાવવો જોઈએ, જેમાં દર 20 મિનિટે 20 ફૂટ સુધી દૂર રહેલી વસ્તુઓને 20 સેકન્ડ સુધી જોયા કરવું. નંબર 4, એડવાઇસ ફોર ચિલ્ડ્રન. તમારા બાળકોના સ્ક્રીન ટાઈમની લિમિટ નક્કી કરવી જોઈએ. એજ્યુકેશન પર્પઝ સિવાય સ્ક્રીન ટાઈમને પ્રોત્સાહન ન આપવું જોઈએ. આગળ કીધેલું એમ 20-20-20 ના નિયમનું પાલન કરવું જોઈએ. રોજ 1 થી 2 કલાક ખુલ્લી જગ્યામાં રમતગમત, લટાર કે દોસ્તો સાથે સમય પસાર કરવો જોઈએ. રાત્રે સુવાના 1 કલાક પહેલા ટીવી, મોબાઈલ અને લેપટોપ ન વાપરવા જોઈએ. દર 6 થી 9 મહિને એકવાર ઓપ્થેલ્મોલોજિસ્ટ પાસે આંખો ચેક કરાવવી જોઈએ. આંખોની દ્રષ્ટિ માટે ફાયદાકારક ખોરાક જેમ કે ગાજર, પાલક, બદામ, પપૈયું, લીલા શાકભાજી અને ફળો સંતુલિત આહાર સાથે લેવા જોઈએ. જો રાતના સમયમાં તમારે સ્ક્રીન જોવાની જરૂર પડે તો ફૂલ લાઇટ રાખવી જોઈએ. નંબર 2, ઓપન એર એક્ટિવિટી. આજના બાળકો મોટા ભાગનો સમય ઘરમાં જ નીકાળતા હોય છે. મને યાદ છે કે અમે લોકો જ્યારે નાના હતા ત્યારે અમે લોકો ઘરની બહાર જ રમતા હતા. લખોટી, ભમરડો, ગીલી દંડા, કલરે કલર, કુત્તાવણી દાવ, ક્રિકેટ જેવી રમતો સાથે રમતા હતા. અને સાંજે અંધારું થાય અને જ્યાં સુધી અમારા માતા પિતા બોલાવવા ન આવતા હતા અથવા ખીજાતા ન હતા ત્યાં સુધી અમે ઘરે જતા ન હતા. અને આજના બાળકો ઘરમાં રહીને દોસ્તો સાથે ઓનલાઈન વિડીયો ગેમ જ રમતા હોય છે. મોબાઈલ કે ટીવીમાં વ્યસ્ત રહેતા હોય છે. સૂર્યપ્રકાશ, ખુલ્લું આસમાન, વૃક્ષ અને જમીન જોવાથી વંચિત રહેતા હોય છે, જેનાથી તેઓનું દૂરનું જોવાનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. અને સતત ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટરમાં નજીક જોવાનું પ્રમાણ વધતું ગયું છે અને નજીકની નજર નબળી થતી હોય છે. પ્રાકૃતિક પ્રકાશમાં વધુ સમય વિતાવવાથી માયોપિયાનું જોખમ ઘટે છે, જે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલ છે. નંબર 3, પુઅર ન્યુટ્રિશન. આજનો ખોરાક બાળકો માટે અપૂર્ણ હોય છે, જેમાં જરૂરી પોષક તત્વોની ઉણપ જોવા મળે છે. આજના બાળકોના ખોરાકમાં વિટામિન A, વિટામિન C, વિટામિન E, ઝીંક અને ઓમેગા 3 ફેટી એસિડની ઉણપ જોવા મળે છે, જેનાથી તેઓ લોકોની દ્રષ્ટિ નબળી પડે છે. ફાસ્ટ ફૂડ, પ્રોસેસ ફૂડની આદત પણ આંખોની તાકાત પર ખૂબ જ પ્રતિકૂળ અસર કરે છે. લીલા શાકભાજી, ફળો અને સૂકા મેવાની ઉણપ આંખોની તંદુરસ્તી માટે ખતરનાક હોય છે. નંબર 4, જીનેટિક ઇફેક્ટ. જો માતા પિતાને ચશ્મા હોય તેમના બાળકોમાં પણ ચશ્મા આવવાની સંભાવના વધી જાય છે. જો માતા કે પિતા અથવા બંને જણાને ચશ્માના નંબર હોય તો તેઓના બાળકોમાં પણ માયોપિયા એટલે કે નજીકના નંબર અથવા હાઇપરોપિયા એટલે કે દૂરના નંબરની સમસ્યા થવાની શક્યતા વધે છે. જો માતા પિતાને નાની ઉંમરથી જ ચશ્માના નંબર આવ્યા હોય તો બાળકોમાં પણ નાની ઉંમરથી ચશ્મા આવવાની શક્યતા વધી જાય છે. નંબર 5, સ્ટડી પ્રેશર. આજથી 20-25 વર્ષ પહેલા
બાળક જ્યારે 5 કે 6 વર્ષના થતા હતા ત્યારે પહેલા ધોરણમાં કે બાળ મંદિરમાં મૂકવામાં આવતા હતા. તેનો મતલબ એ થયો કે નજીકની દ્રષ્ટિ જરૂર પડે એવા તેઓ લોકોને કામ કરવા ન પડતા હતા. હવે બાળક 2-3 વર્ષનું થાય એટલે તેને કિન્ડરગાર્ટન, પ્લે હાઉસ, ડે કેર, જુનિયર કેજી, સિનિયર કેજી, ડ્રોઈંગ, લેટર્સ, વિઝ્યુઅલ 1 to 10, A to Z, રાઇટિંગ જેવું શરૂ થઈ જાય છે. મતલબ કે બાળકોને નાની ઉંમરથી જ વધારે વાંચવા માટે મજબૂર કરવામાં આવે છે. બાળકોમાં શિક્ષણ હવે વધારે સ્પર્ધાત્મક બની ગયું છે. નાની ઉંમરે વાંચન કરવું, થોડા મોટા થાય એટલે વાંચન, લેખન, મોબાઈલ, ટેબ્લેટ અને વિડીયો ગેમ શરૂ થઈ જાય છે. તો આ રીતે ખૂબ જ નજીકથી અને સતત વાંચન કરવાથી કે સ્ક્રીન ટાઈમથી આંખોના મસલ પર તણાવ વધે છે અને માયોપિયાની તકલીફ શરૂ થઈ જાય છે. નંબર 6, ઇમ્પ્રોપર લાઇટિંગ. મને યાદ છે કે પહેલા દરેક લોકોના ઘરમાં સફેદ ટ્યુબલાઇટ જ હતી અને હવે LED લાઇટ, પીળી ટ્યુબલાઇટ અને આર્કિટેક્ટ લોકો તો નાના બલ્બ જ મૂકતા થઈ ગયા છે. ઘણા લોકો તો હવે ટ્યુબલાઇટ જ નથી મુકાવતા. વાંચતી કે લખતી વખતે હંમેશા પાછળથી આગળની જગ્યા પર લાઇટ પડવી જોઈએ. વાંચતી કે લખતી વખતે સફેદ લાઇટ કે સૂર્યપ્રકાશની રોશની વધારે ફાયદાકારક છે. આ સિવાય ઘણા લોકો ઊંધા પડીને વાંચતા કે લખતા હોય છે, જેનાથી તે લોકોની દ્રષ્ટિ વધારે નબળી બને છે. અને ઘણા બાળકો તો ચશ્માનો નંબર હોવા છતાં ચશ્મા નથી પહેરતા, તે ખૂબ જ ખરાબ પરિણામ લાવી શકે છે. નંબર 7, કેમિકલ લાઇફ. આજના સમયમાં અનેક પર્યાવરણ પ્રદૂષણ અને ખાવા પીવાના પરિબળો બાળકોમાં ચશ્મા નંબર વધારવા માટે જવાબદાર છે. એવા કેટલાય કેમિકલ આપણા જીવનમાં ઘૂસી ગયા છે કે જે લાંબા ગાળે આંખની તંદુરસ્તી પર પ્રતિકૂળ અસર કરે છે અને આપણી આંખની દ્રષ્ટિ નબળી બનાવે છે. નંબર 1, ફૂડ. આજકાલના બાળકોને જે ખોરાક ભાવે છે તે હોય છે ફૂડ પેકેટ, કોલ્ડ ડ્રિંક્સ, જંક ફૂડ અને પ્રોસેસ ફૂડ કે જેમાં કેટલાય આર્ટિફિશિયલ કલર, આર્ટિફિશિયલ સ્વીટનર, પ્રિઝર્વેટિવ, એડિટિવ, ફ્લેવર, ફ્રેગ્રન્સ વધારવા માટે જાતના કેમિકલ ઉમેરવામાં આવે છે. હવે આ કેમિકલનું લિસ્ટ તો કેટલું લાંબુ બનશે અને તેના માટે મારે અલગ વિડીયો બનાવવો પડશે. છતાં ટૂંકમાં મોનોસોડિયમ ગ્લુટામેટ MSG જે મેગી, ચિપ્સ અને ફ્રોઝન ફૂડના પેકિંગ વખતે વાપરાય છે અને જે લાંબા ગાળે આંખોના સ્નાયુને નુકસાન કરે છે. ટ્રાન્સ ફેટ અને હાઇડ્રોજન ઓઇલ. પેકિંગ કરેલા ફૂડ, ફાસ્ટ ફૂડ તેમજ ફ્રાય કરેલ ખોરાકમાં ટ્રાન્સ ફેટ અને હાઇડ્રોજન ઓઇલ વાપરવામાં આવે છે, જેનાથી ખોરાકની શેલ્ફ લાઈફ, ટેક્સચર અને હીટ સ્ટેબિલિટી વધે છે. પરંતુ તે આંખના રેટાઇના માટે ખૂબ જ હાનિકારક છે અને તેનાથી વિઝન બ્લર થઈ શકે છે. હાઈ શુગર કન્ટેન્ટ. સોડા, કોલ્ડ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક, કેન્ડી અને મીઠી વસ્તુઓમાં ખૂબ જ વધારે માત્રામાં સુગર હોય છે, જેનાથી રેટાઇના ડેમેજ થવાના ચાન્સીસ વધી જાય છે. નંબર 2, એર અને વોટર. પાણીમાં તેમજ હવામાં કેટલાય ઝેરી તત્વોનું પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે. જેમ કે વોટર પોલ્યુશનની વાત કરું તો લેડ, મર્ક્યુરી, કેડમિયમ જેવા હેવી મેટલનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. અને ઝેરી પાણી અને પ્રદૂષિત ખોરાકથી આંખોની તંદુરસ્તી ખરાબ થઈ શકે છે. રેટાઇના અને ઓપ્ટિક નર્વ ડેમેજ થવાથી માયોપિયા વધે છે. અને એર પોલ્યુશનની વાત કરું તો કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા કેટલાય કેમિકલથી આંખોમાં ઇન્ફ્લામેશન અને ડ્રાયનેસ વધે છે. અને સતત વધુ પ્રદૂષણ વાળી જગ્યામાં લાંબા સમય સુધી રહેવાથી આંખોની દ્રષ્ટિ નબળી થાય છે. નંબર 3, કોસ્મેટિક. પેરાબેન્સ અને પીએચ થેલેટ્સ જેવા કેટલાય કેમિકલ ક્રીમ, સોપ, શેમ્પૂ, લોશન અને પાવડરમાં વપરાય છે, જેનાથી હોર્મોનલ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે તેમજ આંખોની તાકાત પર કેટલા લેવલ પર અસર કરી શકે છે. આ સિવાય કાજલ, મસ્કરા અને આઈલાઇનરમાં રહેલ હેવી મેટલ્સથી આંખોમાં એલર્જી થાય છે અને આંખોના મસલ નબળા પડે છે. નંબર 4, મેડિસિન. સ્ટેરોઇડ જેવી દવાઓથી આંખોનું પ્રેશર વધી શકે છે. એન્ટી ડિપ્રેશન દવાઓથી આંખોની દ્રષ્ટિ બ્લર થાય છે. તેમજ શરદી, ખાંસી અને એલર્જીમાં વપરાતી એન્ટી હિસ્ટામિન દવાઓથી આંખોનો ડ્રાયનેસ ખૂબ જ વધે છે. તેથી કોઈ પણ દવા ડોક્ટરને પૂછ્યા વગર લેવી ન જોઈએ. તો દોસ્તો, તમે જોયું ને, આજકાલ બાળકોમાં નંબર આવવાના, નંબર વધવાના ઘણા કારણો છે. તો એમાંથી એર પોલ્યુશન અને વોટર પોલ્યુશન સિવાયના દરેક કારણોને આપણે તુરંત જ કાબૂમાં કરી શકીએ છીએ. દોસ્તો, આજના આ વિડીયોમાં મેં તમને નંબર વધવાના કારણો કીધેલા છે. તો નંબર ન વધે તે માટે તમે આ કારણોથી બચવાની શરૂઆત કરવા માંડજો. તો દોસ્તો, તમે આ વિડીયો જોયા બાદ તમારા બાળક માટે કેટલા ફેરફાર કરશો તે કોમેન્ટમાં જરૂરથી લખજો. જો તમને આ વિડીયો લાભદાયક લાગ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતી. થેન્ક યુ.